સ્વાગત છે મિત્રો ગુજુજ્ઞાન ચેનલમાં। આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે તમારે જૂના 7/12 અને તમારે જૂના હકપત્રકની ડિટેલ્સ તમારે જોવી હોય તો એ તમે કઈ રીતે જોઈ શકો છો। જૂના 7/12 એટલે કે માનો કે તમારી પાસે અત્યારે કોઈ જમીન છે અને તમારે જાણવું છે કે 1970 ની અંદર આ જમીન છે એ કોની પાસે હતી, બરોબર છે। તો એમાં જૂના 7/12 હોય એમાં ડિટેલ્સ બધી મેન્શન કરેલી હોય। હકપત્રકમાં તમારે જે કોઈ જમીન લીધી હોય, વેચી હોય, એ જે એન્ટ્રી પાડેલી હોય એ ડિટેલ્સ એમાં હોય, બરોબર છે। તો એ માહિતી તમારે ઓનલાઈન જોતી હોય, તમારે તમારા હાલની જમીન છે અને તમારે એની જૂની માહિતી ઓનલાઈન ચેક કરવી છે તો એ તમે કઈ રીતે કરી શકો એની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ। તો એની માટે સૌપ્રથમ તમારે આ ગુજરાત ગવર્મેન્ટની જે ઓફિશિયલ વેબસાઇટ છે NORR.gujarat.gov.in એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। તો એમાં તમે અહીંયા આવી જશો એટલે તમે અહીંયા જે ગામડાનો રેકોર્ડ છે, અર્બન એટલે સિટીનો અને પ્રોપર્ટી સર્ચ છે, તો આપણે અહીંયા ગામડાનો રિપોર્ટ માનો કે જોવો હોય તો એની માટે અહીંયા રૂરલ ઉપર ક્લિક કરી દેવાનું છે। તમારે અર્બનનો જોતો હોય તો તમે અર્બનનો પણ જોઈ શકો છો। તો અહીંયા તમે આવી ગયા પછી અહીંયા તમને ડ્રોપ ડાઉન દેખાશે। ડ્રોપ ડાઉનની અંદર ઘણા બધા ઓપ્શન તમને દેખાશે। તો તમારે અહીંયા જૂના 7/12 ની વિગતો જોતી હોય તો એની માટે અહીંયા ઓલ્ડ સ્કેન VF 7/12 ડિટેલ્સ, જૂના સ્કેન કરેલા 7/12 એની ઉપર તમારે સિલેક્ટ કરી લેવાનું છે, ઠીક છે। પછી અહીંયા તમારે તમારો જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે। તો હું અહીંયા માનો કે કોઈ બી કરી લઉં છું, જામનગર કરી લઉં છું। પછી તમારો જે તાલુકો લાગતો હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનો છે। તો હું અહીંયા કાલાવડ કરી લઉં છું। પછી તમારા જે ગામનું નામ હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે। પછી અહીંયા તમારો જે સર્વે નંબર છે એ તમારે તમારો સર્વે નંબર અહીંયા નાખી દેવાનો છે, બરોબર છે। તમને જો સર્વે નંબર તમારો ખબર ન હોય તો તમારે ખાતેદારનું જે નામ છે એની પરથી તમે તમારો ખાતા નંબર જાણી શકો અને ખાતા નંબરથી તમે સર્વે નંબર જાણી શકો છો। પણ મોસ્ટ ઓફ બધા લોકોને તમારા જે ખાતા નંબર સર્વે નંબર છે એ ખબર જ હોય છે, ઠીક છે। તો અહીંયા કોઈ બી નાખી દઉં છું, માનો કે 147 પૈકી 1। પછી આ કેપ્ચા નાખી દેવાના છે। પછી તમારે ગેટ રેકોર્ડ ડિટેલ્સ ઉપર ક્લિક કરી લેવાનું છે। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, બરોબર છે। 1957 થી અહીંયા તમામ માહિતી આની અંદર અહીંયા જે છે એ તમે જોઈ શકો છો। માનો કે તમારે જાણવું હોય કે 1970, 71 થી 80 માં કોણ હતા, તો તમે અહીંયા વ્યૂ PDF બટન ઉપર ક્લિક કરશો એટલે તમને એની માહિતી અહીંયા શો થઈ જશે। આ વેબસાઇટ ઘણી સ્લો હોય છે એટલે તમારે ખુલવામાં વાર લાગી શકે છે, ઇન્ટરનેટનો પ્રોબ્લેમ નથી, ઠીક છે। તો અહીંયા તમે જોઈ શકો છો, બરોબર છે। 1970 માં જે લોકો અહીંયા વારસદાર હતા એના નામ અહીંયા નાખેલા છે, જેટલા પણ એ લોકો અહીંયા વારસદાર છે એના નામ તમે જોઈ શકો છો, બરોબર છે। એ રીતે તમારી જમીન છે એના જૂના વારસદાર કોણ હતા એ માહિતી તમારે જોવી હોય તો આની મદદથી તમે જોઈ શકો। એવી રીતે તમારે અહીંયા 2000 થી 2004 નું જોવું હોય તો એની પર તમે વ્યૂ PDF ફ્રી કરશો એટલે તમને એ પણ આની અંદર મળી જશે, ઠીક છે। તો આપણે વાત કરી કે જૂના 7/12 ની વિગતો તમારે જોવી હોય તો એ તમે કઈ રીતે જોઈ શકો છો। જો જૂના તમારે હકપત્રકની માહિતી જોતી હોય તો એની માટે આની અંદર તમારે જે ડ્રોપ ડાઉન આવે છે એની અંદર તમારે અહીંયા ઓલ્ડ સ્કેન VF એન્ટ્રી 6, બરોબર છે, એની ઉપર ક્લિક કરી લેવાનું છે। પછી તમારો જે તાલુકો, જિલ્લો, ગામ હોય એ સિલેક્ટ કરવાનો છે। અહીંયા તમારે તમારો એન્ટ્રી નંબર નાખી દેવાનો છે, બરોબર છે। એન્ટ્રી નંબર માનો કે હું અહીંયા 2 નંબર નાખી દઉં છું। તમારો જે એન્ટ્રી નંબર હોય એ તમારે અહીં નાખી દેવાનો છે અને કેપ્ચા કરી દેવાના છે। પછી તમે અહીંયા ગેટ રેકોર્ડ ડિટેલ્સ ઉપર ક્લિક કરવાનું છે, બરોબર છે। એટલે એ તમને માહિતી અહીંયા જૂના હકપત્રકની માહિતી અહીંયા શો થઈ જશે, ઠીક છે। તો મિત્રો આવી રીતે તમે તમારા જૂના હકપત્રક અને જૂના 7/12 ની માહિતી તમારે જો જોવી હોય તો આ રીતે તમે ઓનલાઈન જોઈ શકો છો, બરોબર છે। આનો મેન હેતુ એ જ છે કે માનો કે તમારા જૂના હકપત્રકનો એનો હેતુ એ હોય કે તમારી કોઈ જમીન હોય, કોઈ પચાવી પાડી હોય તો એની મદદથી તમે ચેક કરી શકો છો, કેમ કે આમાં તમામ એન્ટ્રી અહીંયા ઓનલાઈન છે એ તમને અહીંયા બતાવતા હોય, બરોબર છે। તો આ વિડીયોમાં આપણે વાત કરી કે તમે 7/12 અને જૂના હકપત્રક છે એ ઓનલાઈન કઈ રીતે જૂના જોઈ શકો છો, ઠીક છે। બીજા કોઈ આના રિલેટેડ તમને પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો। આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર।